ફેમિલી મિત્રો મોજમાં રહેજો હો ભાઈ. હા હાલો મિત્રો, તો આ વિડીયોમાં છે ને છેલ્લે આપણે તમને એક ખાનગી વાત કરવી, કારણ કે તમે બધા ઘરના છો ને જોવાવાળા, એટલે એક ખાનગી વાત કરવાની છે. આમ જો કોઈને કહેતા નહીં પાછા. હા તો વિડીયોમાં છેલ્લે સુધી બિના રહેજો. આપણે આવી ગયા સોમનાથ મહાદેવના દર્શને, જોઈ શકો છો પાછળ. અંદર તો ફોનનો એલાઉડ નથી, એટલે આપણે બહારથી શૂટ કરીશી. તમે બધા પાછળથી દર્શન કરી લો, આગળથી બહારથી. હા ફેમિલી મિત્રો ત્યાં મોજમાં છો ને, મોજમાં જ રહેજો હો ભાઈ. મોજમાં રહો, આનંદમાં રહો, હરખમાં રહો અને ગણીની ખોજમાં રહો. જો મારા વિડીયો તમને સારા લાગે તો જોતા રહો. જય શ્રી રામ. તો આજે આપણે મસ્તીનો જો આ નજારો, આ લોકેશન સરસ મજાનો દરિયો છે ને બહુ જોરદાર છે હો ભાઈ. આ લોકેશન જોરદાર છે ને આમાં કાંઈ ઘટે નહીં બહુ. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ જો ત્રિવેણી સંગમમાં સોમનાથ. જોઈ શકો છો જો તમે. હા હાલો મિત્રો, જો અહીંયા યથાશક્તિ અંદાય પુનદાન કરાય હો ભાઈ. આ ત્રિવેણી સંગમમાં જોઈ શકો છો જો તમે. હા હાલો મિત્રો, જોઈ શકો છો જો હંદાય યથાશક્તિ હંદાય પુનદાન કરે છે. જોઈ શકો છો જો. હિરણ કપિલા સરસ્વતી ત્રિવેણી સંગમ. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો આજે આપણે છે ને સોમનાથ થેલી હું લેવા લીધી. પણ ખબર પડે ને આ કોણ છે એમ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો સરસ મજાના ભોળાનાથના ડમરું અહીંયા મળે છે હો ભાઈ. હા જો જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો અત્યારે આપણે આ ગોહિલ હમીરજીની પ્રતિમાની ફોટો લીધો છે, વિડીયો લીધો. જોઈ શકો છો આ હમીરજી ગોહિલ હો ભાઈ. હા જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો આ આપણે આ સોમનાથની હિન્દી દુકાનો છે ને, માળા ને જોરદાર છે હો ભાઈ. જોઈ શકો છો જો આમાં હંદાય કટલેરી માળા ને હંદુય મળે છે. જય શ્રી રામ. તમે જોઈ શકો છો સરસ મજાના શંખ જો જુદી જુદી વકલના છે ઓ ભાઈ. જોઈ શકો છો જો તમે મસ્તીના છે. હા જો સરસ મજાનું શંખ છે ઓ ભાઈ, ડિઝાઇન વાળું. જોઈ શકો છો જો તમે. જો આની પાછળ ડિઝાઇન છે, જુઓ તમે. આનો શું ભાવ છે? 500 રૂપિયામાં સરસ મજાનું શંખ છે ભાઈ, ઓરિજિનલ હો. જોઈ જો. હા જય સોમનાથ મહાદેવ.
હાલો મિત્રો, જોઈ શકો છો જો આ પ્રતિમા છે ને અમર શહીદ વેગડાજી ભીલ. જય શ્રી રામ મિત્રો, જો આપણે સોમનાથમાં છે ને મસ્તીની ચા પીવા આવી જાય. હો ભાઈ, જો મોળી ખાંડ વગેરેની જોઈ શકો છો. જો તમે સરસ મજાની જો આ કૂતરો કેવો મસ્તીનો છે. ઓ બેન, તમે શું કરો છો? જય શ્રી રામ મિત્રો, તો આપણે આ સોમનાથમાં છે ને મોળી ચા પીએ. હો ભાઈ, હા, ખાંડ વગેરેની જોઈ શકો છો. જો ભારે મસ્તીની છે. હો ભાઈ, હા. જય શ્રી રામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો. હો ભાઈ, હા, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખ માર્યા, હરો ફરો ને આનંદ કરો. જય શ્રી રામ. हम नहीं बोला बेटी, खुद फोन करता है माई। ओ बेटी, हम पहला बोला ने बेटी, 10 रुपया में देता है बिल वो पट्टी और जो दिखरो आंटी। જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો અહીંયા 10-10 રૂપિયામાં ફૂલહાર ને ફૂલની માળા જે મળે છે. જોઈ શકો છો જો તમે. હા, लो 10 रुपये का बिल वो पट्टी ले चलो 10 रुपये का। જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો તો આ સોમનાથમાં ભાઈ 12 માસ ગળદી જ હોય. હો, જો તમે આ કાયમ માટેની આવી ગળદી હોય છે. હા, જુઓ તમે, સરસ મજાનો દરિયો છે. જોઈ શકો છો જો ભાઈ. આ કેટલી ટિકિટ લે આમાં જવાની? કેટલા પૈસા લે ટિકિટ ના? શું લે? 5 રૂપિયા બસ. હાલો મિત્રો, જોઈ શકો છો જો તમે આ દરિયો છે. હો ભાઈ, દરિયાના કોળમાં સોપાટી બનાવી છે ને 5 રૂપિયા ટિકિટ છે. ટિકિટ લઈને અંદર જઈ શકો છો. જો તમે સરસ મજાની સોપાટી બનાવેલી છે. હો ભાઈ અંદર. હા, જોઈ શકો છો ભાઈ, અહીંથી નહીં દેખાય, અંદર જવું પડે 5 રૂપિયાની ટિકિટ લઈને. હાલો મિત્રો, જોઈ શકો છો જો પાછળ નજારો કેવો છે મસ્તીનો. હો ભાઈ, દરિયો છે આ બાજુ ને સરસ મજાનો નજારો સારો છે. હો, જોઈ શકો છો જો, કાંઈ ઘટે નહીં. જો હા, જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો અત્યારે આપણે આ ભાલકા તીર્થ મંદિર આવી ગયા છીએ. જો તમે જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો અત્યારે ભાલકા તીર્થ આવી ગયા છીએ આપણે. હા, દર્શન કરો. મિત્રો જોઈ શકો છો જો પીપળે પાણી રેડે. પ્રાચીના પીપળે પાણી રેડે. જોઈ શકો છો જો તમે શ્રી પ્રગટેશ્વર મહાદેવ. જય શ્રી રામ. જોઈ શકો છો જો અત્યારે આપણે આ ભાલકા તીર્થ આવી ગયા. મંદિર જો મોટું બની જાઓ મસ્તીનું. હા, જય શ્રી રામ ફેમિલી મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો ભાઈ, આનંદમાં રહેજો. હા, તો આજે તમે અંદર ઘરના છો કે નહીં? આજ મારે તમને એક ખાનગી વાત કરવી, પણ આ બીજાને કોઈની પાસે તમે કહેતા નહીં. હો, હા, એક ભગત મારા ભાઈબંધ છે, તેણે 3.5 દિવસ એક રૂમમાં અનુષ્ઠાન ધ્યાન કર્યું
એક દિવસ મને પણ કહે ભગત મને કે તમે મારા રૂમમાં છે ને આ પૂજા કરવાના રૂમમાં તમે 3.5 દિવસ છે ને ધ્યાન યોગ કરો અને અનુષ્ઠાન કરો, બહાર બેઠો હોંધી તમારું ધ્યાન રાખીશ. હા ફેમિલી મિત્રો, તો મેં એને કીધું કે આ 3 દિવસ ધ્યાનમાં બેહવાથી શું ફાયદો થાય. મને કે તમારે રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય ને હંધાય મનોકામના પૂરી થાય. પણ ફેમિલી મિત્રો, મેં એને એમ કીધું કે આ 12 વર્ષથી 2 માણા અમે મોરારી બાપુની રામકથામાં ઘરને ખર્ચે 12-13 રાજ્યોમાં હંધે આનંદ મોજ કરી છે. જુદા જુદા ધામોમાં હંધે દર્શન કર્યા, જુદી જુદી નદીઓમાં હંધે સ્નાન કર્યા, જુદા જુદા પર્વતોમાં હંધે ફેર્યા ને આનંદ મોજ કરી છે ભાઈ. એલા ભાઈ, આ શ્રવણ જેવા મારા 2 દીકરા જ્યાં જાઉં ત્યાં મને પૈસા આપે છે ને આનંદ મોજથી હંધે ફરીએ છીએ. આ રિદ્ધિ સિદ્ધિની ઉપર આંટો મારી જાય હો ભાઈ. હા, આનાથી વધુ સારી આનીથી તો પણ કેવી રિદ્ધિ સિદ્ધિ હોય. હા, 2 માણા એ મોજ કરી, છોકરા પૈસા આપે છે. હા, જય શ્રી રામ. તો ભજનમાં રહેજો, મોજમાં રહેજો, આનંદમાં રહેજો અને હરિની ખોજમાં રહેજો. હા, આ અલગ ધણીની ખોજમાં તો રહેજો હો ભાઈ. હા, જય શ્રી રામ.